રાજકોટ જિલ્લાના સરદાર ગામના ખેડૂત અંકિત ડાકેચા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરી આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। 2020થી તેઓ પ્રાકૃતિક ખેતી થકી મબલક પાક લઈ આવક મેળવી રહ્યા છે। અંકિતભાઈ ચણા, ઘઉં, લીલી હળદર, મગફળી સહિતનો પ્રાકૃતિક ખેતી પાક લઈ રહ્યા છે। શરૂઆતમાં પાક વેચાણમાં મુશ્કેલીઓ પડી, ધીમે ધીમે માહિતી લોકો સુધી પહોંચતા હવે લોકોમાં માંગ વધી છે। છેલ્લા 3 વર્ષથી આ ખેતીમાં આવકમાં વધારો તો ખર્ચમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અંકિતભાઈને રાસાયણિક ખાતર ખરીદી કરવાની જરૂર નથી પડતી। બીજી બાજુ પ્રાકૃતિક ખેતીમાં જરૂર પડતા ખાતર બનાવવા અને દવા બંને ગૌ આધારિત છે, જેમાં માત્ર ગાયનું છાણ અને ગૌમૂત્ર જરૂર પડે। સાથે ગોળ અને ચણા લોટ સામાન્ય ખર્ચથી પ્રાકૃતિક ખેતી થાય છે। હું તો આખી ગાય આધારિત જ ખેતી કરું છું। વાડીએ મેં મોટો ટાંકો બનાવી રહ્યો છું। 5 વર્ષ 6 વર્ષ આ 6ઠું વર્ષ છે। જીવામૃતથી જ જાજી હું ખેતી કરું છું અને થાય છે, બધાથી સારું થાય છે। બરાબર, ખેડૂતને આપણે સલાહ આપી છે, પણ ખેડૂત અમુક આ ગાયું ન રાખવી હોય ને મહેનત ન કરવી હોય એટલે નથી કરતા। બાકી બધાથી સારું થાય છે। હું તો 5 વર્ષથી કરું છું ને જીવામૃત પુષ્કળ પાવશું। બરાબર, એટલે આપણે ઉત્પાદનમાં લાંબો ફેર પડતો જ નથી। કદાચ એનાથી 2-4 મણ ઓછું થાય, 2 મણ વીઘે, પણ એમ પાસે આપણે માર્કેટ કરીએ એટલે એનાથી જાજા પૈસા મળે। હું અત્યારે મગફળી હતી, સોયાબીન હતું, અત્યારે જીરું છે, સફેદ ચણા છે અને ઘઉં છે અને વટાણા વાવ્યા આ વર્ષે। બધું આખે 20-20 વીઘાનું પ્રાકૃતિક જ કર્યું છે। અંકિતભાઈ સાથે આપણે વાત કરશું। અંકિતભાઈ, પહેલાં તો જે રાસાયણિક ખેતી કરતા અને પ્રાકૃતિક ખેતી આ બેયનો તફાવત મારે જાણવો છે, શું કહેશો? રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીમાં ઘણો તફાવત છે। રાસાયણિક ખેતીમાં આપણે જે ખાતર છે, દવા છે, બધું બહારથી લેવું પડે છે, અને પ્રાકૃતિક ખેતીમાં આપણે જાતે જ જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત છે, પછી રોગ નિયંત્રણ માટે 10 પાણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, એવા જાતે જ આપણે દવા કે ખાતર બનાવીને ઉપયોગ કરી શકીએ છીએ। એટલે આપણે ઉત્પાદનમાં જે ખર્ચ લાગે છે તેમાં ઘણો જ ફાયદો રહે છે, એટલે એ તફાવત છે। અને બીજું એ છે કે અત્યારના આ સમયમાં આ રોગચાળાને કારણે માણસોને ખાતરને દવાવાળા ખોરાક ખાવાથી અનેક બીમારીઓ આવી છે, એ એક મોટું નુકસાન છે। જ્યારે આ પ્રાકૃતિક ખેતીમાં આપણે કોઈ પણ પ્રકારનો રાસાયણિક કે ખાતર દવાનો કંઈ ઉપયોગ કરતા નથી। જે આપણે આહાર છે એ અમૃત સમાન છે, એટલે પ્રાકૃતિક ખેતીમાં અને રાસાયણિક ખેતીમાં ઘણો તફાવત પડે છે। જ્યારે રાસાયણિક ખેતી તમે કરતા અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, ત્યારે શરૂઆતની મુશ્કેલીઓ કઈ? શરૂઆતમાં થોડાક અનુભવના કારણે, અનુભવ ન હોવાના કારણે થોડીક મુશ્કેલી પડી, કારણ કે આપણે વાવેતર કરતા હોય અને પછી એમ લાગે કે હવે આ રોગ આવ્યો તો એના માટે કઈ દવા બનાવી, કેટલી વાર વાપરવી, જીવામૃત કઈ રીતે બનાવવું, એટલે 2 વર્ષ થોડીક અડચણ રહી। આ બધા ટાંકામાં અલગ અલગ કલ્ચર છે, એમાં એનપીકેના બેક્ટેરિયા છે, ટાઇકોડર્માના છે, માઇકોરાજાના છે, આપણે અમદાવાદ ગીર ગૌશાળા રહી એના ગોપાલ સુતરિયાના ગૌકૃપામૃત બેક્ટેરિયા છે, તેમજ જીવામૃત છે, તેમજ આપણે આંકડોનો બોળો પણ બનાવીએ છીએ। એવામાં બધા બેલમાં અલગ અલગ વસ્તુ બનાવેલ છે। ખાસ આ જે વસ્તુ છે આ શું છે? આ આપણે જીવામૃત છે। આમાં આપણે 10 કિલો દેશી ગાયનું છાણ, 10 કિલો ગાયનું ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો કઠોળનો લોટ અને જ્યાં હારા ઝાડવા નીચે પાળા નીચેની 1 મુઠ્ઠી 1 માટી, આ 5 વસ્તુનું મિશ્રણ કરીને આને સવાર સાંજ હલાવવાનું છે। ઠંડીના સમયમાં 5-6 દિવસે તૈયાર થશે, ગરમીના સમયમાં 4-5 દિવસમાં તૈયાર થઈ જશે। આપણે આને પિયતમાં આપી શકીએ, તેમજ માથે સ્પ્રે કરવો હોય તો પણ સ્પ્રે પણ કરી શકીએ। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।